કપડવંજ પોલીસે કડિયાસી સાંસી ગેંગની આંતરરાજ્ય ચોરીના મુખ્ય સૂત્રધાર સાથે મહિલા ત્રિપુટીને ઝડપી પાડી. કપડવંજ શહેરમાં ચોરીનો અંજામ આપવા રેકી કરીને ગયેલ મહિલાઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં 25 જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જણાયું છે. આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશના ચોરીના 6 ગુનાઓમાં નાસ્તા ફરતા હોય. આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની કલમ 35(1) જે મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. આમ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાના કારણે ચીલઝડપ ચોરી જેવો ગંભીર ગુનો બનતો અટકાવી આંતરરાજ્ય 25 જેટલા ગુનાઓ આચરેલ કડિયાસી સાંસી ગેંગની મુખ્ય સૂત્રધાર સાથે મહિલા ત્રિપુટીને ઝડપી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં નિકિતા ભાનેરિયા સિસોદિયા ઉંમર વર્ષ 19 રહે ગુલખેડી પાણીની ટાંકીની સામે, દબકોઈ વિજેન્દ્ર માંગેલાલ ડપાણી સિસોદિયા સાંસી ઉંમર વર્ષ 35 રહે હુલખેડી હનુમાનજી મંદિર પાસે, પ્રતાનો મંજેજી બાસિયા સિસોદિયા સાંસીની ઉંમર વર્ષ 28 રહે નદીની પાસે નાજા રાજગઢ મધ્યપ્રદેશ બિસ્ટ પોલીસ સ્ટેશન. આ કામગીરીમાં એ લોકોની જે મોડેસ ઓપરેન્ડી હતી એ જણાવતા એમણે કહ્યું કે આ મહિલાઓ ચોરી કરવા તાલીમબદ્ધ હોય છે. ચોરી કરવા માટે કોઈ ગામ શહેરને ટાર્ગેટ કરી પ્રાઇવેટ વાહનમાં આવી વાહન ગામની બહાર રાખીને પોતે ગામમાં બેંક, એટીએમ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી ભીડનો લાભ લઈ એકબીજાની મદદગારીથી માણસોની નજર ચૂકવી થેલામાંથી રોકડ રકમ, કિંમતી વસ્તુઓની તેમજ વોલેટ, પાકીટની ચોરી કરી ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં ગામની બહાર મૂકેલ પોતાના વાહનમાં બેસી ભાગી જતા હોય છે. તમામ પકડાયેલ આરોપીઓ કડિયા સાંસી ગેંગ, તાલુકો પાંચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ ગેંગના સભ્યો છે. આ કામગીરી કરનાર પોલીસ ટીમમાં શ્રી જનકસિંહ દેવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન, હેડ કોન્સ્ટેબલ યોગેશ કુમાર ઈશ્વરભાઈ, હેડ કોન્સ્ટેબલ હેમંતકુમાર દશરથભાઈ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ઉક્કડભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અતુલકુમાર કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ધનજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર વાલજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રમેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિરણસિંહ રણવીરસિંહની ખૂબ સારી એવી કામગીરી રહી હતી. અને આ કામગીરી કરવામાં પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ IPS ખેડા નડિયાદ તથા શ્રી SR ભરા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ તરફથી એ લોકોને સૂચનાઓ મળી હતી. કપડવંજ પોલીસ મથકમાં મહિલાઓને અરેસ્ટ કરવામાં આવે છે. શું છે સમગ્ર બાબત? કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે. એમાં જે 3 મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે. એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય, બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો. વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની. આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે. ત્રણેયની વિગતે પૂછપરછ કરતાં અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતાં ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે. ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે. એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે. 19 જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે. હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે. મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે અને હાલ કપડવંજ ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે. સર, 3 જ મહિલા હતી કે અન્ય કોઈ લોકો પણ એમાં પકડાયેલા? આ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ 4 વ્હીલ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો 4 વ્હીલ લઈને જ આવ્યા હતા. એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ શેર કરવામાં આવી છે. એટલે જે કારનો ચાલક હતો, 3 મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે. પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવી છે. સાહેબ, આ મહિલાઓએ કપડવંજમાં કોઈ પ્રકારના ગુનાને અંજામ આપેલો છે? ના, પણ ચોક્કસપણે ગુનાને અંજામ આપત, પરંતુ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાને કારણે
જ્યારે પેટ્રોલિંગમાં હતા અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતા આ ગેંગ પકડાયેલી છે. અને જે 3 બહેનો છે, નિકિતા સજ્જનસિંહ સિસોદિયા, એ જે છે તાલુકો પાંચોર રાજગઢ, દાખોબાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા. એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ 19 વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો. એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી